નમસ્કાર, હું છું સુરેશ ગલચર અને ચૂંટણી મહાસંગ્રામમાં આપનું સ્વાગત છે. ડીએનઆર ન્યૂઝ લઈને આવ્યું છે ધાનેરા નગરપાલિકાની ચૂંટણીની પળે પળની વિગત અને પળે પળની માહિતી. નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી સહિત અપક્ષના ઉમેદવારો પણ ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે અમારી ટીમ દ્વારા તમામ રાજકીય પક્ષ તેમજ નગરજનોના મતદારોના મંતવ્ય જાણ્યા છે. શું કહેવું છે મતદારોનું અને કોણ કરી રહ્યું છે જીતના દાવા, જોઈએ અમારો વિશેષ અહેવાલ ચૂંટણીનો મહાસંગ્રામ. આપની સમસ્યાઓને નું સમાધાન કરી શકે એવા લોકોને જ વોટ આપજો, બીજાને ના આપતા. એવા ઉમેદવાર ચૂંટીને મૂકીએ જે લોકોનું હિત વિચારે, વિદ્યાર્થીઓનું હિત વિચારે અને બાળકોને રમતગમતમાં પ્રોત્સાહન મળે એના માટે મેદાન ફાળવે એવા ઉમેદવારોને વોટ આપીને જીતાડીએ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના મહત્વના મથક એવા ધાનેરામાં રાજકીય માહોલ ગરમાયો છે. ધાનેરા નગરપાલિકા પર કબજો જમાવવા માટે રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. એક તરફ સત્તાધારી ભાજપ પોતાનો ગઢ જાળવી રાખવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ સત્તા વિરોધી લહેરનો ફાયદો ઉઠાવવા માટે મેદાને છે. પરંતુ આ વખતે જંગ માત્ર દ્વિપાંખીઓનો નથી રહ્યો. આમ આદમી પાર્ટી એટલે કે આપ અને અન્ય સ્થાનિક મોરચાઓની એન્ટ્રીથી ધાનેરાનો સંગ્રામ અત્યંત રોમાંચક બની ગયો છે. કોના શિરે બંધાશે ધાનેરાના વિકાસનો તાજ? કોને મળશે જનતાનો સાથ અને કોને મળશે જાકારો? સરહદી જિલ્લા બનાસકાંઠાનું ધાનેરા વેપાર અને ખેતીનું એક મોટું કેન્દ્ર, પણ અત્યારે અહીં ચર્ચા માત્ર ને માત્ર રાજકારણની છે. ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનું રણસિંઘું ફૂંકાઈ ચૂક્યું છે. ગલીએ ગલી અને ચોરે ને ચોટે હવે માત્ર ચૂંટણીની જ ચર્ચાઓ સંભળાઈ રહી છે. આ વખતે ધાનેરા નગરપાલિકાની ચૂંટણી અનેક રીતે ઐતિહાસિક અને રસપ્રદ બનવા જઈ રહી છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. વોર્ડ પ્રમાણે સમીકરણો બેસાડવામાં આવી રહ્યા છે. 8 વર્ષ બાદ ધાનેરા નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે. 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા 3 વર્ષ સુધી વહીવટદાર દ્વારા નગરપાલિકા ચલાવવામાં આવી છે. ત્યારે અત્યારે નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા ધાનેરામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી સહિત અપક્ષ પણ આ વખતે ચૂંટણી લડવાની તૈયારી બતાવી રહી છે. દરેક ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા માટે તત્પર બન્યા છે, તો કેટલાક ઉમેદવારો પોતાની જીતનો દાવ પણ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ધાનેરા નગરપાલિકાની સત્તા કોના સિરે જાય છે. ચૂંટણીના મહાસંગ્રામમાં આપનું સ્વાગત છે. આવો જોઈએ નગરપાલિકાની ચૂંટણીની રાજકીય ગરમાવો અને મેળવીએ લોકોના મંતવ્ય. વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની, તો ભાજપ માટે ધાનેરામાં સત્તા જાળવી રાખવી એ પ્રતિષ્ઠાનો જંગ છે. શાસક પક્ષ તરીકે ભાજપ પોતાના વિકાસ કાર્યોને લઈને પ્રજા વચ્ચે જઈ રહ્યો છે. ડબલ એન્જિન સરકારનો નારો આપીને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી થયેલા કામોનું લિસ્ટ મતદારોને બતાવવામાં આવી રહ્યું છે. જોકે ભાજપ માટે સૌથી મોટો પડકાર આંતરિક જૂથબંધી અને ટિકિટ વાંચુઓની લાંબી કતાર છે. સૌ કોઈ જાણે છે કે જો ડેમેજ કંટ્રોલ સમયસર નહીં થાય તો બળવાખોર ઉમેદવારો પાર્ટીને મોટું નુકસાન પહોંચાડી શકે છે. ધાનેરા નગરમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ ગયેલી છે, ત્યારે ધાનેરા નગરપાલિકાની પણ ચૂંટણીઓની તડામાર તૈયારીઓ થઈ રહી છે. લોકોનો માહોલ જોતા અને કાર્યકર્તાઓમાં અને ઉમેદવારોમાં ઉત્સાહ જોતા આજે ધાનેરા નગરમાં જે ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા વિવિધ વિકાસના કામો જે થઈ રહ્યા છે, રોડ, રસ્તા, ગટર, પાણી, અને અમારા સંગઠન દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા જે નગરની માગણીઓ હતી એ તમામ માગણીઓની સરકારમાં રજૂઆત કરતા બધી માગણીઓ સ્વીકારી છે. અને આવનારના સમયમાં આ ધાનેરા શહેર એક અનોખું શહેર બનશે એવી અમને આશા છે અને સરકાર ખૂબ મદદ કરી રહી છે. એટલે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં
સમગ્ર શહેરમાં ભગવો લહેરાય તેવું વાતાવરણ બની ગયું છે અને સાતે સાત વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચંડ બહુમતીથી ચૂંટાઈને આવશે અને ધાનેરા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે એવી અમને સંપૂર્ણ આશા છે. ધાનેરા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે તો ધાનેરા નગરના લોકો માટે શું શું સેવા પૂરી પાડશે? ધાનેરા નગરમાં જે લોકોને સુખાકારી માટે અવારનવાર નગરપાલિકામાં કામની જરૂરિયાત પડતી હોય છે, ભારતીય જનતા પાર્ટીની બોડી છે તો લોકોના જે પ્રશ્નો હશે, અમારો વહીવટી નિર્ણય એવો હશે કે લોકોને ઘરે બેઠા પોતાના જે પણ કંઈ પ્રશ્નો હોય તો ઓનલાઈન ને મેસેજ દ્વારા પણ તેઓ રજૂઆત કરી શકે અને એના માટે એમને કચેરીએ ન જવું પડે. ઘરે બેઠા એમના કામ તાત્કાલિક પૂરો થાય અને એમની બધી સેવા પૂરી પાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે અને લોકોને સુખાકારી આપશે તેવું ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય છે. બીજી તરફ કોંગ્રેસ પૂરા જોશમાં વાપસી કરવા માંગે છે. કોંગ્રેસ શાસક પક્ષની નિષ્ફળતાઓને પોતાનું મુખ્ય હથિયાર બતાવી રહી છે. ખાસ કરીને ધાનેરામાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા, ભ્રષ્ટાચારના આક્ષેપો, ખરાબ રસ્તાઓ અને ટ્રાફિકની સમસ્યાઓને લઈને કોંગ્રેસ લોકો વચ્ચે જઈ રહી છે. કોંગ્રેસનું માનવું છે કે જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ ડોર ટુ ડોર કેમ્પેઇન કરીને મતદારોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ભાજપે માત્ર ખોટા વચનો આપ્યા છે. છેલ્લા ઘણા સમયથી વહીવટદાર તરીકે અહીંયા નગરપાલિકા વહીવટ ચાલે છે અને લોકલ બોડી ન હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીના ઇશારે વહીવટદાર નગરનો વહીવટ કર્યા છે અને જેના કારણે નગરની અંદર ગટરો ઉભરાઈ જાય છે, રસ્તા પર ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળ્યા છે અને પાણીની પણ મોટી સમસ્યા છે. લોકો ત્રાહિમામ પુકાર્યા છે અને હવે ચૂંટણી જાહેર થઈ છે ત્યારે આ વખતે ધાનેરા શહેરમાં નગરપાલિકાની 7 વોર્ડમાં કોંગ્રેસની બોડી ચૂંટણી લડી રહી છે અને 7 વોર્ડમાં કોંગ્રેસની ઉમેદવાર વિજય થવાના છે અને લોકોને જે છેલ્લા ઘણા સમયથી વહીવટમાં જે મુશ્કેલી પડતી હતી તે મુશ્કેલી દૂર કરી અને સુંદર પ્રજાનું એક શાસન જે આમ લોકો કહી શકાય તેવું શાસન આપવા અમે કટિબદ્ધ છીએ. પરંતુ આ બંને પક્ષોની લડાઈમાં આમ આદમી પાર્ટી એક સાયલેન્ટ કિલર તરીકે ઉભરી રહી છે. દિલ્હી અને પંજાબના મોડેલને લઈને આપના કાર્યકરો ધાનેરાના ઘરો સુધી પહોંચી રહ્યા છે. મફત શિક્ષણ, સારી આરોગ્ય સુવિધાઓ અને પારદર્શક વહીવટની ગેરંટી આપીને આપ ખાસ કરીને યુવા અને મહિલા મતદારોને આકર્ષી રહી છે. કેટલાક વિસ્તારોમાં આપને મળતો જનપ્રતિસાદ જોઈને દિગ્ગજ નેતાઓ પણ ચોંકી ગયા છે. આપની એન્ટ્રીથી ઘણા વોર્ડમાં સીધો ત્રિપાંખ્યો જંગ સર્જાયો છે, જેના કારણે જીત હારનું માર્જિન ખૂબ જ નાનું બની જશે. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. બધા જ કહેવાતા આગેવાનો ઉમેદવારી નોંધાવવા માટે થનગની રહ્યા છે. મારે આપના માધ્યમથી જનતાને કહેવું છે કે ધાનેરા શહેરમાં કોંગ્રેસ અને ભાજપ વારાફરતી સત્તામાં આવી ગયા છે. જેઓએ જનતાને સુખાકારી મળે, જનતાની સગવડો માટે આજ દિવસ સુધી કોઈ કામ કર્યું નથી. જ્યાં જુઓ ત્યાં ગટારો ઉભરાતી હોય છે, રોડ અમુક જગ્યાએ મકાનકરથી પણ ઊંચા આવી ગયા છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ તમામ વોર્ડમાં ઉમેદવારો ઉતારી રહી છે. જો અમારી આમ આદમી પાર્ટીની નગરપાલિકામાં બોડી બનશે તો ધાનેરા નગરની જનતાને જે મુશ્કેલી પડી રહી છે તે તમામ મુશ્કેલીઓ દૂર કરવા માટે અમે તત્પર રહીશું તેવી અમે આજના વિડીયોથી ખાતરી આપીએ છીએ. લોકો હવે નેતાઓના પોકળ વચનોથી થાકી ગયા છે. તેઓ એવો ઉમેદવાર ઈચ્છે છે જે તેમના વોર્ડમાં રહેતો હોય, તેમના ફોન ઉપાડતો હોય અને સુખ દુઃખમાં સાથે ઊભો રહેતો હોય. સૂર્યનગરીમાં જ્યારે બી દેખો ત્યારે પાણી અહીંયા ભરાયેલું રહે છે અને જ્યારે પણ નગરપાલિકામાં કહેવા જાય ત્યારે કહે કે અમને ખબર નથી, અમને કઈ વાતનું એમને ધ્યાન નથી, તમારે જે કરવું હોય તે કરો. ત્યાં સફાઈ વાળા આવે છે તો તે કહે છે અમારે જેટલા સુધી બને એટલા સુધી અમે કરો છો, અમને જેટલું કે બોલે એટલું અમે કરો. અને એમને જયારે એમ કોણ કે નગરપાલિકામાં અમે રજૂઆત કરી છે તો એ એમ કે રજૂઆત કરો પણ તમે એ હામીથી અમને ના પાડે છે કે અમારે નહીં કરવું કામ. અને નગરપાલિકા વાળા જયારે ચૂંટણી આવે છે ને ત્યારે વોટિંગ લેવા આવે છે પણ આ સાલ કોઈને અમે વોટિંગ દેવાના નથી. ચાહે કોઈ બી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય યા આમ આદમી પાર્ટી હોય, ના આવે ત્યાં સુધી કોઈને અમે વોટ દેવાના નથી, બહિષ્કાર કરવાના છીએ. ધાનેરા નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગતા જ અનેક ઉમેદવારો ચૂંટણી લડવા માટે તત્પર બન્યા છે.
તો બીજી તરફ વહીવટદાર અને નગરપાલિકાના પૂર્વ સત્તાધીશો ધાનેરા સહી સલામતના દાવા કરી રહ્યા છે. ધાનેરાના નગરજનોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહી છે તેવા દાવા કરતા હોય છે, ત્યારે આ દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે. ધાનેરાના અનેક શ્રમ વિસ્તારમાં લોકો ગંદકીથી તેમજ પીવાના ગંદા પાણીથી પીડાઈ રહ્યા છે, તો કેટલાક લોકો વરસાદી પાણીના નિકાલ માટે પણ પીડાઈ રહ્યા છે. જ્યારે પણ વરસાદ પડે ત્યારે લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા હોય છે અને લોકોને મહા મુશ્કેલી સાથે જીવન વિતાવવું પડતું હોય છે. ત્યારે અમે અત્યારે ધાનેરાની એક સોસાયટીમાં છીએ, તમે મારી પાછળ જોઈ શકો છો કે અહીંનું ગંદુ પાણી આ લોકોનું જીવવું ક્યાંક ને ક્યાંક મુશ્કેલ કર્યું છે. ગંદા પાણીને લઈ, ગંદકીને લઈ રોગચાળો ફાટી નીકળવાની પણ મોટી દહેશત ફેલાઈ રહી છે. તો બીજી તરફ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને તમામ ઉમેદવારો ચૂંટણી લડવા માટે તત્પર બન્યા છે, પરંતુ એક પણ ઉમેદવારને લોકોની સમસ્યા જાણવી નથી કે લોકોની પરિસ્થિતિનો તાગ મેળવવો નથી. ત્યારે આજે અમારી ટીમ આ લોકોની સમસ્યા જાણવા માટે લોકો પાસે પહોંચી છે, ત્યારે લોકોના મંતવ્ય જાણીએ કે અહીંની પરિસ્થિતિ શું છે. માજી, અહીં તમારે કઈ જાતની તકલીફ છે? શું તકલીફ એ હવારમાં પાણી આવે તો ગંદુ આવે, ગટરનું ભેગું પાણી આવે તો એનાથી પણ પીડાતો. એક બાજુ આ બધી સોસાયટી પાણીમાં ભરાયેલી છે, કોઈ પણ નગરપાલિકા વાળા દેખવા પણ નહીં આવતા કે કોમ કરવા પણ નહીં આવતા. અમે ગમે એમ કહો તો કે મેં કોઈ જાણતા નહીં, અહીંયા આવવા માંગતા નહીં. નગરપાલિકામાં તમે ક્યાં ક્યાં રજૂઆત કરી? નગરપાલિકા વાળા કોઈ સફાઈ માટે આવે કે નહીં? ના, કોઈ નહીં આવતું. આ ભાડા ગંદકી કેવી પડી, ભરેલા પડ્યા ગટર. ભરેલા પડ્યા, પાણી આગળ જાતું નહીં. ઓનું પડ્યું અમારા ઘરમાં વળી જાય. કચરું પછી કેટલું અમે અવેરી રાખો, આટલા ઢગલા અમે નાખો થોડી. જ્યારે ચોમાસામાં વરસાદ આવે ભરાઈ જાય ત્યારે અહીંની પરિસ્થિતિ કેવી હોય છે? ખૂબ ખરાબ પરિસ્થિતિ. ચોમાસામાં તો કોઈ મનક બચ્ચું હાજુ પણ નહીં રહેતું, મોટું નેનું સબ બીમાર રહે, ભરેલું જ રહે, ઘર બાર સબ. અહીંયા ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના દાવા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે. નગરપાલિકા અત્યારે સહી સલામતના દાવા કરી રહ્યું છે, પરંતુ આ નગરપાલિકાને આ દાવા સાબિત કરવા માટે ગ્રાઉન્ડ પર ઉતરવું પડશે, લોકોની પરિસ્થિતિ જાણવી પડશે. ત્યારે અત્યારે લોકોની એવી માંગ છે કે જે નેતા અમારી મુશ્કેલી સમજશે અને અમારી સમસ્યા દૂર કરશે તેવા જ નેતાને અમે મત આપીશું. સુરેશ કલ્ચર, DNR ન્યૂઝ, ધાનેરા. વિકાસના દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચેના આ સંગ્રામ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી રહ્યો છે. અન્ય નાની પાર્ટીઓ અને પક્ષો પણ પોતાનો દબદબો ઊભો કરવા માટે પ્રયાસરત છે. ઘણા વોર્ડમાં જ્ઞાતિ સમીકરણો પણ નિર્ણાયક ભૂમિકા ભજવશે. કોણ કોના મતે મત કાપશે અને કઈ પાર્ટીની રણનીતિ સફળ થશે તે તો આગામી દિવસોમાં જ સ્પષ્ટ થશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ વખતની ધાનેરા નગરપાલિકાની ચૂંટણી સામાન્ય નથી. નેતાઓ માટે આ પરસેવો પાડવાનો સમય છે અને જનતા માટે 5 વર્ષનું ભવિષ્ય નક્કી કરવાનો સમય. આ સ્વરાજ ચૂંટણીના વખતે હું જનતાને એવી અપીલ કરું છું કે આપણા એવા ઉમેદવારને ચૂંટો જેથી આપણા ધાનેરાની જે સમસ્યાઓ છે એ ધાનેરાની સમસ્યાઓનો હલ થઈ શકે. દાખલા તરીકે ધાનેરાની અંદર શોપિંગો આવેલા છે, બરાબર, તો એ શોપિંગોની અંદર કોઈ પાર્કિંગ વ્યવસ્થા નથી. એના હિસાબે ધાનેરાનું ટ્રાફિક સમસ્યાઓનો હલ નથી થતો. તો આ સમસ્યાઓનો હલ થાય એવી અમે એવા નેતાઓ સાથે અપેક્ષા રાખીએ છીએ જેથી ચૂંટાઈને આવે તો આનું હલ કરે. બીજું, ધાનેરાને જ્યારે ચોમાસું આવે ત્યારે વરસાદી પાણી ભરાય છે ધાનેરામાં, તો દરેક વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી જતું હોય, માલનો નષ્ટ થતો હોય, તો એના હિસાબે એની પણ વ્યવસ્થા થાય એવી મારી અપેક્ષા છે. ત્રીજું, આપણે રખડતા ઢોરો ધાનેરામાં વેપલો થઈ રહ્યો છે, તો લોકોને રખડતા ઢોરોથી લોકોને તકલીફ પડે છે. કેમ કે રખડતા ઢોરો એમને ભેટું મારે, બીજું મારે, તો એનાથી એમને હાથ પગ ભગાય અને કેટલાઓને અગાઉ પણ કેટલા તો મરી ચૂકેલા છે અગાઉના ટાઈમમાં. તો આની પણ સંપૂર્ણપણે વ્યવસ્થા થવી જોઈએ. એવા નેતાઓ અમારે ધાનેરા નગરપાલિકામાં સ્વરાજની ચૂંટણીમાં ચૂંટાય એવી હું જનતાને અપીલ કરું છું. એવા લોકોને જે આપની સમસ્યાઓને નું સમાધાન કરી શકે એવા લોકોને જ વોટ આપજો, બીજાને ના આપતા. પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક લાઇબ્રેરીની સુવિધા કરી શકે એવા નેતાઓને આપણે ચૂંટીને મૂકીએ. એવા નેતાઓને ના ચૂંટીએ જે 5 વર્ષમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે દેખાય અને 5 વર્ષ પછી તમને એ માણસ દેખાવા ના મળે. આવા ઉમેદવાર ચૂંટી ના મૂકીએ. એવા ઉમેદવાર ચૂંટીને મૂકીએ જે
લોકોનું હિત વિચારે, વિદ્યાર્થીઓનું હિત વિચારે અને બાળકોને રમતગમતનું પ્રોત્સાહન મળે એના માટે મેદાન ફાળવે એવા ઉમેદવારોને વોટ આપીને જીતાડીએ એવી આશા રાખું છું જનતા જોડે. અત્યારે નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને નગરપાલિકા દ્વારા એવા દાવા કરવામાં આવે છે કે ધાનેરામાં બધી રીતે સારું કામ થઈ રહ્યું છે, ધાનેરાનો વિકાસ થઈ ગયો છે, પણ ખરેખર જોવા જઈએ તો ધાનેરાનો વિકાસ અત્યારે બહુ જ અટકેલો છે. ધાનેરામાં દરેક શેરીમાં જોઈએ તો ખાડા ટેકરા, દરેક જગ્યાએ રોડ ખોદેલા પડ્યા છે, એ રોડ રિપેરિંગ થતા નથી અને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને પાણીની પણ સમસ્યા છે. અને ખાસ કરીને જે કહીએ કે નગરપાલિકા ખુદ છે એ નગરપાલિકાની મકાન જે છે એ 3 ભાગોમાં હાલ વેચાયેલું છે. હવે લોકોને કઈ જગ્યાએ કયું કામ કરાવવા જવું એ પણ ખ્યાલ આવતો નથી અને જન્મ મરણ શાખામાં જઈએ તો અપડેટ કરવાના પૈસા લેવામાં આવે છે અને મારી પાસે એના પુરાવા પણ છે. એ ખરેખર મફતમાં કરવાનું હોય છે, છતાં પણ લોકોને લૂંટ ચલાવવામાં આવે છે. તો આવું બધું બંધ થવું જોઈએ અને છતાં આમાં નગરપાલિકા ધ્યાન રાખતી નથી અને કર્મચારીઓ જે મેઇન કર્મચારી હોય છે એ રૂપિયા છાપે છે બેઠા બેઠા, લોકોને હેરાનગતિ કરે છે. તો શાનો વિકાસ કર્યો છે? ખાલી ભ્રષ્ટાચાર, બીજું શું? ખરેખર આ બધું દૂર થવું જોઈએ અને આ ચૂંટણીમાં લોકો સારા ઉમેદવારોને મૂકે, બરોબર, તો સારું કામ થઈ શકે છે એમને. ધાનેરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજવાની છે તો ધાનેરા નગરની અંદર ભારતીય જનતા પાર્ટી જ્યારે વહીવટ કર્યો છે અને ઉપર પણ કેન્દ્ર સરકારની અંદર ભાજપ છે, રાજ્ય સરકારની ભાજપ છે અને ભાજપ સરકારના વખતમાં નગરપાલિકાની જે વિકાસની હરફાળ ભરી છે, આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી જે પણ નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ટિકિટ આપશે એ ઉમેદવારોને બહુમતીથી અમે બધા સાથે રહીને અમે ચૂંટશું અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય, ભવ્ય વિજય થાય એવા બધા પ્રયત્નો કરશો. આ વખતે ભારતીય જનતા પાર્ટીની બોડી બને, નગરના વિકાસની અંદર નાના માણસના સુખાકારી માટે કામકાજ થાય, જેના માટે અમે અથાગ પ્રયત્ન કરીશું અને કાયમના માટે આ નગરપાલિકાની અંદર હું પણ જ્યારે 2008ની અંદર પ્રમુખ બન્યો હતો અને 2.5 વર્ષની અંદર પ્રમુખની કામગીરી કરી હતી, ત્યારે નગરપાલિકાની અંદર ત્રિકોણિયાની અંદર રાજ્ય સરકારમાંથી, શહેરી વિકાસમાંથી જમીન માટેના જે સિટી સ્ટોરીની અંદર જે પૈસા ભરવાના 5 કરોડ રૂપિયા લોન લઈ અને જે ત્રિકોણિયાની અંદર 142 દુકાન બનાવવામાં આવી હતી, જેની એના પછી અમારી મુદત પૂરી થઈ ગઈ અને એના પછી જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસની બોડી આવી. કોંગ્રેસના બોડીની અંદર 34 કરોડની અંદર એના પૈસા ઉગ્યા હતા, પરંતુ જે નાણાં કઈ જગ્યાએ ગયા અને ક્યાં વિકાસ થયો એ નજરે દેખાતું નથી. જેના લીધે આ વખતે ધાનેરા નગરજનોને મારી સૌને વિનંતી છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી જેને પણ ટિકિટ આપે તેને ધાનેરા નગરજનો સાથે મળીને દરેક ઉમેદવારને જીતાડે એવી મારી અપેક્ષા છે અને આ વખતે 100% ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે અને ધાનેરા નગરના નાના માણસ અને દરેકને સાથે રાખીને કામ કરશે એવી પણ મને અપેક્ષા છે. આપે જોયું અને જાણ્યું, નેતાઓ પોતાની જીતનો દાવો કરી રહ્યા છે, ત્યારે જનતા વિવિધ પ્રશ્નોને લઈ પીડાઈ રહી છે. ત્યારે કોણ નગરપાલિકામાં બાજી મારે છે અને કોણ હારનો સ્વાદ ચાખે છે તે તો જોવું રહ્યું. ત્યારે નગરપાલિકાની ચૂંટણીને લઈ સચોટ અને સાચા સમાચાર જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે. અમે પળે પળની માહિતી આપના સુધી પહોંચાડશું.